ગ્લાસ મારે છે સંજયભાઈને એ પણ આવી ગયું હતું, મોબાઈલ છૂટોમાં કે એસીસીમાં આવી ગયું હતું, પણ એના એક મળતિયા કોઈ કર્મચારી મિત્રએ એ આખું સીસીટીવી ડેમેજ કરી નાખ્યું છે. મનસુખભાઈ, જે સીસીટીવી લઈને જે આક્ષેપ થાય છે કે સીસીટીવી તો ને લઈને સોશિયલ મીડિયામાંથી લઈને બીજા સમર્થકો એમના છે કે સીસીટીવી બતાવો, સીસીટીવી બતાવો. સીસીટીવીના બાબતે શું છે કે ગુમ કર્યા છે શું છે ને એ બાબતે તમારું શું કહેવું છે? જો સીસીટીવીનો એ આક્ષેપ કરે છે કે સીસીટીવીમાં કેમ નથી આવ્યો, પ્રાંતની ઓફિસમાં સીસીટીવી કેમેરા હતું તો એમાં કેમ નથી આવ્યો, એ બધા જાતના આક્ષેપ કરે છે. હું એ આક્ષેપ કરી શકું છું. કેટલાક લોકોનું કેવું છે કે સીસીટીવી કેમેરા ત્યાં હતા, પણ એ આખું જે ઘટના ઘટી એ સીસીટીવીમાં આવી ગયું હતું ને એક ગ્લાસ મારે છે સંજયભાઈને એ પણ આવી ગયું હતું, મોબાઈલ છૂટોમાં કે એસીસીમાં આવી ગયું હતું, પણ એના એક મળતિયા કોઈ કર્મચારી મિત્રએ એ આખું સીસીટીવી ડેમેજ કરી નાખ્યું છે. અંદર જે પ્રાંત કચેરીનો કોઈ કર્મચારી છે કે કોઈ અધિકારી છે કે જેને આ સીસીટીવી ડેમેજ કર્યું છે કાં તો એને રિમૂવ કર્યું એવું બને? એમાં તો હોઈ શકે છે ને ભાઈ, એના કર્મચારી મિત્રો ઘણા પણ હોઈ શકે, કારણ કે ઘણા કર્મચારી એના શુભેચ્છકો પણ છે, એની હાથમાં કોઈ લેવા દેવાનું નથી. પણ એને બચાવમાં સીસીટીવી કેમેરાને ડેમેજ કર્યું છે, કોઈ ને કોઈ રીતના એને ચેન ચાળા ત્યાં કર્યા છે. એ તપાસનો વિષય છે, એ તપાસનો વિષય. અને જે પ્રાંત જે ગયા છે, જે પ્રાંત ખરેખર તો વિશેષ જવાબદારી પ્રાંતની છે, પ્રાંતે પણ એને બચાવવાના પ્રયત્નો કરે, કારણ કે પ્રાંત એના બહુ મિત્ર છે, સારા મિત્ર છે. મનસુખભાઈનો મોટો આરોપ છે કે જે પ્રાંત અગાઉ હતા, જે અત્યારે જે તે વખતે કેસ વખતના પ્રાંત, એ પ્રાંત ચેતરભાઈને બચાવવાનો પ્રયાસ કરે છે એવું તમારે કેવું છે? આ હું કહું છું, હું જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું. અગાઉ પણ મેં એ પ્રાંતના વિરુદ્ધમાં કમ્પ્લેન કરી હતી, જાહેરમાં કીધું હતું આ પ્રાંત અધિકારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો ચૈતર વસાવાને સમર્થન કરે છે. મેં વાત કરી છે જે તે સમયે. જે અત્યારે તો મહિલા પ્રાંત અધિકારી છે, તો જે કેસ બન્યો ત્યારે ધવલ સંઘાળા પ્રાંત અધિકારી હતા, તેમના પર તમારો સીધો આરોપ છે? જો આ ડેડિયાપાડા તાલુકાના સાગબારા તાલુકાની અંદર કેટલાય એવા કર્મચારીઓ છે ડરના ઓથાની અંદર કામ કરે. હું સરકારને પણ આપણા માધ્યમ દ્વારા કહું છું, આવા કર્મચારીઓને રક્ષણ આપો, નથી વિકાસના કામો નહીં થાય. કેટલાય એવા કર્મચારીઓ જેવા પ્રાંત હશે, ટીડીઓ હશે કે પછી કોઈ બી હશે, કોઈ ને કોઈ કારણસર ડરથી એનાથી ડરમાં આવીને એની સાથે એક પ્રકારે એમને કરવું પડે છે. ને એ પ્રકારનો એને ચૈતરભાઈને એક માહોલ બનાવતા આવડે છે, ડરાવવાના, ધમકાવવાના અને પોતાના કંટ્રોલમાં કરવાના, પોતાના ઇશારે કામ કરવામાં.